સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી ગુના અટકાવવા તથા નાસ્તો ફરતા આરોપીને પકડી પાડવા માટે જેસીબી પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલી બાતમી હકીકતના આધારે આરોપી સોએબ ખાન ઉર્ફે લાલ રઈશ ખાન પઠાણને ચોપડા મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ આરોપીની પૂછપરછ કરતા તેણે તેના મિત્ર અશફાક ઉર્ફે માયા તથા આબિદ ઉર્ફે ચડ્ડી સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવેલ ભેસ્તાન 3 રસ્તા પાસે 2 મોબાઈલ ફોન તથા આજથી 2 મહિના પહેલા મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કબીર રેસ્ટોરન્ટની સામે એક મહિલા પાસેથી પર્સ સ્નેચિંગ કર્યું હતું અને તેના મિત્ર પકડાઈ જતા પોતે આ ગુનામાં 5 મહિનાથી વોન્ટેડ હોવાની તથા સુરત શહેરમાં તેમજ મહારાષ્ટ્ર ખાતે નાસ્તો ફરતો હતો તેમજ આ અગાઉ ચેઇન પર્સ મોબાઈલ સ્નેચિંગના અનેક કેસોમાં પકડાયેલો હોવાની હકીકત જાણવા મળી છે। તો હાલ અગાઉ સ્નેચિંગના ગુનામાં તડખડાટ મચાવનાર રીઠાઓને છેલ્લા 5 મહિનાથી ભેસ્તાન તથા મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ તથા પર્સ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતા આરોપીને ચોપડા મહારાષ્ટ્રથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે।